ઘરના કેદીના શાકભાજી ખાઈને કંટાળ્યા હતા, એટલે આજે આપણે અડદની ઘૂંટો દાળ બનાવવાની હતી. તેલ વગરની બનશે. વાહ! તમને અડદની ઘૂંટો દાળ ભાવે કે નહીં કમેન્ટ કરીને કહેજો. પછી આપણે અડદની દાળ મસ્તીને ધોઈ નાખી. અડદની દાળ સરખાઈ ધોઈને પછી આપણે તૈયાર કર્યું રસોડા બાજુ. ચૂલો તો ચાલુ જ હતો, પાણી પહેલાથી જ ગરમ મૂકી દીધું હતું. પછી આપણે ટોપડીમાં અડદની દાળ બફાવા માટે નાખી દીધી. દાળ બફાતી હતી ને ત્યાં આપણે લઈ લીધું મરચા, ધાણા અને લસણ. હવે આને આપણે ખાંડીને લસણ મરચાની મસ્ત તેલની ચટણી બનાવવાની છે. પછી આપણે ખાંડણીમાં મરચા કાપીને નાખી દીધા અને ધાણા પણ નાખી દીધા. પછી આપણે ધાણા મરચાને મસ્ત તેલનું ખાંડવા માંડ્યા. થોડીક વારમાં જેવું તેવું ખંડાઈ ગયું ને પછી આપણે એમાં લસણ પણ નાખી દીધું. પછી તો આપણે ફટાફટ લસણની ચટણી ખાંડવા માંડ્યા હતા. પછી તો ઘડીક વારમાં આપણે લસણ મરચાની ચટણી ખાંડી નાખી. લીલીછમ જેવી એક નંબર ચટણી બની ગઈ હતી. ઓ ભાઈ, પછી તો ચટણી તૈયાર કરીને જે આપણી દાળ પણ બસ બફાવા જાવી હતી. પછી તો આપણે એક વાટકામાં થોડીક સાહ લીધી હતી ને એમાં થોડી હળદર પણ નાખી દીધી હતી. દાળ ઉભરાઈ જતી હતી ને એટલે ટોપડીનું ઢાંકણું ખોલી નાખ્યું. પછી તો હળદર ભેગું થોડુંક મીઠું પણ નાખી દીધું. પછી તો દાળ મસ્ત બફાણીને એટલે આપણે એમાં જ હળદર મીઠું નાખી દીધું. થોડીક વાર મસ્ત હલાવી નાખી ને પછી તો આપણે બનાવી હતી લીલી ચટણી પણ એમાં નાખી દીધી ને પછી તો આપણે દાળને મસ્તી હલાવી નાખી. ઘડીક વારમાં તો આપણી દાળ એક નંબર ખદખદવા માંડી હતી ને જાડી પણ મસ્તની થઈ ગઈ હતી ને એટલી જ વારમાં આપણી દાળ બનીને રેડી થઈ ગઈ. તમને અમારી અડદની ઘૂંટો દાળ કેવી લાગી કમેન્ટ કરીને કહેજો. અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો, 2-3 જણાને શેર કરી દેજો અને અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. અને યુટ્યુબમાં જોતા હોય ને તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ટેક ટેક.